નમસ્કાર, ગુજરાતી પ્રાઇમ દર્શન ન્યૂઝ ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી। શામળાજી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દેગામડા કુંડોલ સીટના વિશાદ દિનેશભાઈ સાંજાભાઈ ચૂંટાતા તેમજ ઉપપ્રમુખ તરીકે મોટા કંથેરિયા સીટના રોધ કુંજનબેન આશીષભાઈ ચૂંટાતા તેમના વિસ્તારના મતદારોનો તેમજ કોંગ્રેસની પૂરી પેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। આપણે તો પંજો કરવાનો, આપણે પંજો 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 ઓગળી આપણે નહીં કરી, આપણે ઓગળી નહીં, કેસ વાળો કોઈ નહીં બોલે, ઓગળી વાળો બીજા માણસ છે, આપણે હાથ આપણે લઈ લઈએ ફોટો એકદમ ના ના યો આવી જશે। આ બાજુ જોજો બધા। હલો, થઈ ગયું શામળાજી। હું વિશાદ દિનેશભાઈ સાંજાભાઈ, 7 કુંડોળ દેગામડા સીટ ઉપર તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યોએ એકતરફી મતદાન કરી મને વિજય બનાવ્યો છે। ત્યારે તાલુકા પ્રમુખ તરીકે અમારા તાલુકા સદસ્ય બધા, જિલ્લા સદસ્ય શ્રી વનરાજભાઈ ડામોર, શ્રી સુરેશભાઈ નીનામા તથા સર્વે તાલુકાના સદસ્યો અને સર્વે આમ અમારા જે તાલુકા પંચાયતની સીટના શામળાજી તાલુકાના સર્વે મતદારોએ અમને ખૂબ મતદાન કરીને વિજય બનાવે છે। એ બદલ સર્વે મતદાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર છે। અને જે મતદાતાઓએ અમને સર્વે આખી બોડી અમારી કોંગ્રેસ તરફી એકતરફી વિજય બનાવી ને અમારી બોડી કોંગ્રેસની બની છે। ત્યારે અમે પણ બધા મારા ટોટલ અમારી જોડેવાળા તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો શ્રી બધા સાથે મળી ને શામળાજી તાલુકાનો વિકાસ માટે અમે તત્પર રહીશું ને સદાય સર્વે મતદાતાઓને ધારેલા કામો પરિપૂર્ણ કરવા માટે તત્પર રહીશું। જય હિન્દ, જય ભારત।